કે મારી ભાષા થોડી કડવી તો છે જ, પણ તમે મને સીતારામ ન કરો તો આપણને કઈ ફેર પડતો નથી. દર્દ તો કડવું પાય ને તો જ મોટે, ગોળ ખવડાય દર્દ ન મટે. એટલે મારી વાત કડવી લાગશે, પણ બાપુ છે ને મારી ભલામણ એક છે, ફેશનનું માપ રાખજો. ફેશન આ દેહના પ્રદર્શન ન હોય માવડીઓ. કોઈ કાંઈ સાબિત કરવાની જરૂર નથી. તમે શક્તિ છો એટલું લખી રાખજો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે તમારામાં, પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો કેવું કોને? રામાયણ નો દાખલો છે ને બાપુ. રામાયણ એક સીતાજી કે લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા અને એનું હરણ થયું. તમે એમ કહો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો, પણ આજની દીકરીઓ માટે બાપુ એને કેળો પાડ્યો. જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. દીકરી હોય, બાપ હોય, માં હોય, ભાઈ હોય, જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા એમમાં ન રહેતા, ગામો ગામ છે. અમે તો ગામો ગામ જાય, અમને ન ખબર હોય રાવણ છે કે નથી. આ તમે ધારો છો એટલી બાપુ દુનિયા હારી નથી. એક લખવું હોય તો લખી લેજો. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો, અખિલ બ્રહ્માંડના માલિક તમે વિચાર કરજો. અયોધ્યાની નગરી અને હરિશ્ચંદ્ર રાજા એક ધર્મને ખાતર બાપુ અયોધ્યાની મહારાણીની બજાર વચ્ચે હરરાજી કરી નાખી. લેવી છે કોઈને બાઈ? વિચાર કરજો આ વાત કેવડી લાગે તમને. અયોધ્યાની મહારાણીની હરરાજી કરી નાખી. લેવી છે કોઈને બાઈ? લેવી છે કોઈને બાઈ? તમે વિચાર કરો હરિશ્ચંદ્રનો ગુનો શું હતો? સત્યના માર્ગ ઉપર હાલવું, સાચું કરવું, સાચું બોલવું, ઈ જ એનો ગુનો ને. હરિશ્ચંદ્ર કે વેચાઈ જવું છે, પણ બાકી આપણું જે સત્યનો રસ્તો છે એ છોડવાનો નથી, નથી ને નથી. એમ નામ દુનિયા યાદ ન કરે. વેચાણા એ તો ઠીક, પણ હારો ગરાગ ન જડ્યો. વિચાર તો કરો, સતયુગ હતો બધા કે છે, ક્યાં વેચાણા? હરિશ્ચંદ્ર રાજા શમશાનમાં નોકરી કરે. વિચાર કરજો, અયોધ્યાનો મહારાજા અને રોહિતને એરું કઈડ્યો, સાપ કઈડ્યો. તારામતીને કોકે કીધું તારા દીકરાને એરું કઈડ્યો, અને ઈ જગતજનની જોગમાયા બાપુ વાળ દોડતી દોડતી ગઈ. અયોધ્યાનો કુંવર હતો, ઉઢાડવા હાટું ખાપણ નહોતું. મારા બાપ જેની માથે પડી હોય ને ઈને ખબર હોય, તમને મને હજી ખબર જ નથી. બાપના રૂપિયાની પથારીઓમાં અયોધ્યાનો કુંવર હતો, અયોધ્યાની મહારાણી હતી, એને ઉપાડવા વાળું કોઈ નહોતું, ઉઠાડવાનું કાંઈ નહોતું. કેવી વેળા પડી છે. આપણે તો અત્યારે માર્યા વગરના રોવે, અમારી પાસે કઈ નથી, અમારી પાસે મરો કઈ ન હોય તો. કેવા કેવા ઇતિહાસ તમારી મારી સામે પડ્યા છે ભલા માણસ. ઈ જનેતાએ બાપુ દીકરાને ખંભે નાખી અને શમશાન ભૂમિમાં લાવ્યા ને. હરિશ્ચંદ્ર રાજા આમ ખડગ આડું કરીને ઉભા રહ્યા, કાંઈ મારું દાન દેતા જાવ. બાપુ કેવું ચિત્ર છે. ઈ કે સ્વામિનાથ શું બોલો છો? ઈ કે હું તમને ઓળખું છું, આ મળદું છે એ ઓળખું છું, પણ હું આ નોકરી કરું છું. અયોધ્યાનો રાજા, રાતના 2 વાગ્યાનો સમય બાપુ, કાળી ડિબાંગ રાત જામેલી. આમ તમે જોવો તો ડાકણ્યું રાહડા લે, શમશાન ભૂમિ, અને પોતાનો દીકરો ગુજરી ગયો, પતિ પત્ની બે બાપુ અહીંયા ઉભા છે. ચિત્ર કેવું હોય છે? ધરતી ફાટી જાય, ધરતી. મારા રામ, ઈ કે મારી હવાશેર ખીચડી ને મારા ધણીનું હવા મીટર કાપડ આટલું મને દ્યો તો જવા દઉં, નકર નહીં જવા દઉં. હરિશ્ચંદ્ર રાજા પોતાના દીકરાના મળદાને રોકીને ઉભા છે. હું મારી ખીચડી જાતી કરું, પણ હવારે મારા ધણીને જવાબ શું દેવો? જો આનું નામ નિષ્ઠા કહેવાય, આનું નામ નોકરી કહેવાય. આ તો આપણા ભરો એ મૂક્યું હોય તો તમે જુઓ તો બારોબાર માલ ભરાવા માંડે, પછી દાણા જોર આવે, પતે કોઈ દી. એ અડધી હાડી બાપુ ઉઢાડી હતી ને એમાંથી અડધી ફાડીને હરિશ્ચંદ્ર રાજાને આપે અને શમશાન ભૂમિમાં લઈ ગયા. લાકડા ગોઠવા, એની માથે દીકરાનું શબ મૂક્યું અને અગ્નિ ચાંપવાની તૈયારી કરીને વિશ્વામિત્રના હાજા ગગડી ગયા. જો આ મળદું હરગી જાય ને તો ઇન્દ્રના ઇન્દ્રાસન બાપુ આ દુનિયામાં હેઠા આવે. હડી કાઢી અખિલ બ્રહ્માંડના માલિકને કે બારે મેં ખાંગા કરી દેજો, ઓલું મળદું હરગી ન જાય, નકર બધા જઈશું હડલાટી બોલાવી હેઠા. અને બારે મેં ખાંગા થઈ ગયા ને તેથી હરિશ્ચંદ્ર જેવો હરિશ્ચંદ્ર ભાંગીને ભૂકો થઈ ગયો. અને તેથી તારામતી બાપુ દીકરી આગળ થઈ હતી કે તમે ગભરાવમાં, આ તો આપણી કસોટી છે, શું કામ મજાવશો? તેથી પુરુષ થાકી ગયો અને દીકરીએ તેની લગામ હાથમાં લીધી હતી. અને પછી કે છે તમારી પાસે તલવાર તો છે જ? તો કે હા. તો કે દીકરો દીકરાને ઠેકાણે વિયો ગયો?
એ કે હા કે હવે મારું માથું કાપી લ્યો ને પછી તમારે જીવવું હોય તો જીવજો. તારામતી કે છે. અને આમ જ્યાં ખડક ઉપાડ્યું ને તારામતી માથે અખિલ બ્રહ્માંડના માલિકને બાવડું પકડી લેવું પડ્યું. બસ કરો હરિશ્ચંદ્ર, બસ કરો. એમ નામ દુનિયા યાદ ન કરે. તેથી બાપુ દીકરીએ આબરૂ રાખી. તમે કયો એટલા દાખલા આપો. હરિશ્ચંદ્ર રાજાની વાત કરો, સગાળસાની વાત કરો, જલારામની વાત કરો, સવારામ બાપાની વાત કરો, દેવીદાસ બાપુની વાત કરો. એક એક ઇતિહાસમાં બાપુ એક એક ભગવતીના હાથ છે. મારી સફળ પુરુષો છે ને એમાં બાપુ એક એક દીકરીઓ મારી પાસે ભોગ આપ્યો છે એટલે દુનિયા યાદ કરે છે. અમે આ દુનિયામાં બાપુ બધાને મોટી મોટી કરતા હોય ને ઘરે અમારું બૈરું કપાતર હોય તો તમે આ અમને હાથની હથેળીમાં રાખો અને પછી ઇન પા આવ્યા હોય અને એમ કહું હાલો હાલો ઘરે રોટલા ચા પાણી સિવાય જવાય. અને હું આમ ડેલામાં લઈ જાઉં અને રહોડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા મારે જનપા જવું. અરે એને બૈરું નો કહેવાય રામ. આપણે ઘરે ન હોય ને બાપુ નામ લઈને જાય ને જે બે મહેમાનને હાચવી લે ને બાપુ એનું નામ બૈરું કહેવાય ને એનું અડધું અંગ કહેવાય. પણ આ જેવા તેવાનું કામ એ નથી રામ. રાકાનું કામ જ નથી. મહેનત વગેરે બાપુ જિંદગીમાં કોઈ દી નામ ન થાય. લખવું હોય તો લખી લેજો. આ બુસટ હોય ને બુસટ એને ઉજળો કરવો હોય ને તો પાણી જોવે, હાબુ જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે ને મેલો તેની હાથે થાય. ખરાબ તો એમ નામ થઈ જવાય. સારું કરવામાં જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે. કોઈ કચરો નાખતા જોઈ તો એ આવે જ ક્યાંથી? કચરો મારી પાસે ઘરે ક્યાંથી? 1 કરોડ રૂપિયાનો બંગલો હોય તો કેવું ફિટિંગ હોય? તો કચરો ક્યાંથી આવે? કચરો તો ગરવાનો ગરવાનો ગરવાનો. એટલે જ મહાપુરુષો કહે છે 1 કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં ભજન રૂપી કચરા પોતા કરતા રહેજો ને કચરો કરી જાય કોઈ નહીં કાઢે. મહાપુરુષોએ બાપુ માણાનો અવતાર આપ્યો છે ને મને તો એમ થાય કે સ્વર્ગ કરતા સારી દુનિયા છે જો જીવતા આવડે. હે શું ઘટે છે? શું અટાણે કાંઈ ઘટતું નથી રામ. આપણો શેઠો નથી ઈ ઘટે છે. બાકી બધી વાહ વાહ મજા મજા છે. પણ માણસના જીવો જેવા ભિખારી થઈ ગયા ને. હું તો એમ કહું રાતે 2 વાગે તમારે ઘરે આવો અને તમારી શેરનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય. કૂતરું નથી ઓળખતું. દુનિયા શું ઓળખે? હે ને કે આપણું કૂતરું આપણને ન ઓળખે? આ ખંભાવતી ઊભું ન થાય મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. એ આમ જોઈને એમ કે આ તો ઓલો લુખે છે એને જ્યાં બટકું રોટલો નાખ્યો. પ્રેમની જરૂર છે. પ્રેમની. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ છે ને બાપુ. પ્રેમમાં મારા નાથને તમારી ઝૂંપડી સુધી ધક્કો થાય. જેટલા જેટલા મહાપુરુષોને અહીંયા ઈશ્વર આવ્યો ને એ પ્રેમથી જ આવ્યો છે. કોઈએ બાપુ પૈસા નથી ખવડાવ્યો. નરસિંહ મહેતાને અહીંયા કયો, મીરાબાઈને અહીંયા કયો, જેઠીરામને અહીંયા કયો, સીબી રાજાને અહીંયા કયો, જલારામને અહીંયા કયો, સગાળસાને અહીંયા કયો. બાપુ બધે પ્રેમને જ વશ થઈને આવ્યો છે. હવે આપણે પ્રેમ કરો. આપણે હાંકડીમાં આવો ને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાનને ન ખબર હોય એમ ન આવે. એ તો રોજનો રિયાઝ જોઈએ. 1 ઘડી આધી મેં પુનિયા 24 કલાકમાં કંઈક કરવું જોઈએ. બાકી હાંકડીમાં આવ્યા ને તમે એમાં બાપુ ખોટું તો હતું જ. એમાં વળી બાકી હતી ત્યાં મોબાઈલ આવ્યો અને મોબાઈલે જે બાપુ આ દુનિયા બગાડવાનું કામ કર્યું છે બધાને ખબર છે. આ તો હું વરાળું કાઢું બાકી તમને નથી ખબર. આપણે એમ કે હલો ચા છો કે મુંબઈ છું વંડી આડા ઉભા હોય બોલો. અરે અને એમાં બાપુ મોબાઈલ બધા આ ભાઈઓને બહેનોને બધાને ખબર છે. મોબાઈલ ખોલો તો તમને કહું તમે જોવો તો ખરા. હે કેવું બોલે મલ કાનના કીડા ખરી જાય. આપણને એમ થાય કે આમના મા બાપે આમને આવા જ સંસ્કાર આપ્યા છે. આપણું હૃદય બાપુ રોવે. હૃદય હા હા દીકરીઓ હોત આખી દુનિયાની બેનો દીકરીઓ નહીં સાંભળતી હોય. આ સાધુ સંતો નહીં સાંભળતા હોય. સારા માણા ખરાબ માણા બધા નહીં સાંભળતા. કોની પાસે મોબાઈલ ન હોય? પૈસા કમાવા હાટું જે પૈસાની ભૂખ ઉઘડી છે ને બાપુ જે દુનિયાએ જે ખેલ આદર્યા છે ને મને તો એમ થાય કે આ દુનિયાનો શું વિનાશ થવા બેઠો છે કઈ સમજાતું નથી. પૈસા માટે જ છે ને આ બધું. તો પૈસાને આટલું બધું મહત્વ આપવું પડે? પૈસાથી જ જિંદગી જીવાય? આ કૂતરા કાગડા ભેંસું ભૂંડા એમની પાસે પૈસા નથી હેલોળા કરતા? હું તો આમ હાજે ઘરેથી આમ બહાર નીકળું ને બજારમાં કૂતરા ઉતારે મને એમ થાય આમ તો જોવો છે આમને કાંઈ ઉપાધિ. હે છોકરો પરણાવો છે ને ધાબુ ભરવું છે ને ચૂંટણી લડવી છે ને કોર્ટમાં જવાનું વકીલનું કામ છે ને પૂંછડું ઢોકળું ના લોહી ઉકાળા. આપણે નથી બધા ઘસ ઘસાટ સુતા હોય કૂતરા. આપણે પાછું અહીંથી ખવડાવવું પડે બોલો. ઈવડા તો માગતા નથી ખવડાવવું.
અરે કીડીને કણ હાથીને મણ 1000 હાથ વાળો આપે છે, આપણે હું ખવડાવવાના હતા ભલામણા. હું તો એમ કહું બાપુ હારો દીકરો થઈ જાય, હારા બાપ થઈ જાય, હારો ભાઈ થઈ જાય, હારી માં બની જાય, હારી બેન બની જાય, મારો નાચ બધું બેઠો બેઠો જોવે છે ભલામણ. પણ એવા બુદ્ધિના ગાળિયા થયા છે, આપણે એમ થાય કે આમાં વાત કોને કરી જાય. એક ભાઈ આમ દિવાલમાં ઊંધી ખીલી ખોડતો હતો, ઊંધી માથું રાખ્યું હતું દિવાલ કોઈને અણી કોઈ હથોડિયું મારતો અને પાછો રિયો બબડે કે કારખાના વાળામાં કે બુદ્ધિયું જ નથી કે ઊંધિયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે શું કહે છે કે ખીલ્યું જો નહીં કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? કે આ દિવાલ ની ક્યાં છે? આ દિવાલ આમ પકડીને લઈ ગયા કે આ અણી તો આઈને પાડતી, હું તો અહીંયા મતતો હતો. આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો ત્યાં સમાધાન થતું તો નો કરીએ ક્યાં. આમ જ હાલે છે તારા આખી દુનિયામાં. મેં ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું, મેં મકાન બનાવતા જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે. અરે તું શું ભલા મણા તે કપડા નહોતા તારી માથે, તું શું મકાન બનાવતો હતો, તું હું ટ્રેક્ટર લાવતો હતો. પણ એવું આ ગંગા સતીની વાણી કે હું મારું મનનું કારણ છે રામ. બે વાત જો પતી જાય તો વાતમાં કાંઈ છે નહીં. માણા જન્મે ને 2-2.5 કિલો હોય, 60-80 વર્ષ જીવે, મરી જાય શમશાનમાં લઈને હળગાવી નાખો ને, રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં, મોજ કરી લ્યો ને ભલામણા. હળવા ફૂલ થઈ જાય, કોઈની માથે વજન છે નહીં, લઈને ફરે બધા. મેં આમ કર્યું, મેં આમ કર્યું, કાંઈ કર્યું નથી. અને જો તારું કર્યું સાચું હોય તો ઓલા આવે તેથી કહેજે ને છોકરો એક પરણાવો બાકી છે, થોડાક દી રહેવા દે. ઉપાડી જાય છે, કોઈ નહીં લાગવગ હાલે અહીંયા. એટલે જ મહાપુરુષે કીધું કે આ મહાપુરુષોએ તમને મને આ 5 તત્વનો દેહ આપ્યો છે ને, એની બાપુ અનુભવ કરજો. મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. ભજન સમજાય એવી વસ્તુ નથી રામ. અને ભજન બાપુ સમજાવવા માંડે ને, હું તો એમ કહું તમે ભજનમાં જો બેઠા હોય ને તો બાપુ મંગાવું ન આવે ને ચા ની જરૂર ન પડે ને સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય. એક બેન બાજુના ગામમાં કથા બેઠી હતી આવી, તેના ઘરવાળાને કે કથા સાંભળવા જાવ, ઓલો કે જા ને હા જુદી નિરાય ગયા. બેન કથા સાંભળે ને હાજે આવ્યા, એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા શું બાપુ વાંચતા હતા? ઈ કે માંડવા કેટલા બધા માંડવા. ઈ કે પણ બાપુ શું વાંચતા હતી? તો કે કેટલું બધું રાંધેલું, મોટા મોટા તપેલા ને કેટલું માણા ખાતું તું. ઈ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે મોટી મોટી લાઈટો, મોટા મોટા ટીરિયા, મોટા મોટા ટીવી. ઈ કે પણ હું તને પૂછું છું બાપુ હું વાંચતા હતા? ઈ કે એટલા બધા માણામાં થોડું સંભળાય. નકરી બહાર જ રખડી, માઇલ પાસે જાય તો સમજાય ને. આપણે બહાર રખડતા હોય એવું નથી લાગતું? બાપુ આમાં ચિઠ્ઠી ક્યારે ફાટી જાય કોઈને કાંઈ ખબર નથી. જેટલું કર્યું છે ને એટલું તમારું. આ અમે આ રાડ્યું પાડી ને તમને કોઈને વેરાગ નથી લગાડવાનું. આ અમારા હાટું રાડ્યું પાડી. અમે તો એમ કે આખી રાત રાડ્યું પાડી, રાહકામાં અમે આવ્યા છીએ અને આખી રાત રાડ્યું પાડી ને એકાદી રાડ અમારી સાંભળજે બાપ, અમારે કોઈને વેરાગ નથી લગાડવો. પણ આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. બાકી લેવા જેવું છે. અને હવે જો તમને એક વાત કહી દઉં કે આ છે ને હવે આ એક જ વધ્યું છે, ભજન એક જ વધ્યું છે. આમાં મા દીકરો બે એકે, બાપ દીકરી બે એકે, ભાઈ બેન બે એકે, એવું જો કાંઈ વધ્યું હોય તો આ એક જ વધ્યું છે. બાકી જય ભગવાન પેપરમાં જોયા જેવું નથી, ટીવીમાં જોયા જેવું નથી. બાકી હતી મોબાઈલ આવ્યા, લે હવે જવું ક્યાં? હવે આ એક વધ્યું છે, જો આમાંથી કંઈક લેતા આવડે. બાકી મરી જવાનું છે એ વાત તો બાકી છે. રામ ને કૃષ્ણ જેવાને જવું પડ્યું તો આપણે જવું પડે, એમાં કઈ રોદડારું એ મેળ પડવાનું નથી. પણ બુદ્ધિ નામનું તત્વ મહાપુરુષો કહે છે ભગવાને માણસને બુદ્ધિ આપી ને એમાં માણા ધંધે લાગી, ભગવાન ધંધે લાગી. એ કે આના કરતા એમના મોત તો સારું. જો આ કૂતરા ગાગડા ભેંસું પૂરડા છે ને બાપુ, એને બુદ્ધિ નથી આપી. આપણું ઢોરું હોય ને, માલધારી છે એટલે કહું, આપણું ઢોરું હોય ને એ વગડામાં સરવા ગયું હોય ને તો આપણી ડેલી આપણું ઢોરું આવતું રહે. ઘરને ઓળખે, ધણીને ઓળખે. પણ ગમે એવું ખાનદાન ઢોર હોય ને તો એને બાંધવું પડે. શું કામ? એક તત્વ ઘટે છે. એ ભૂખ્યું હોય ને તો આપણા બનાવેલા રોટલા ખાઈ જાય, કારણ કે એને હાન છે, ભાન નથી. ને ખબર તો એ નહીં પડે છે. પંખી હોય એના માળામાં, પંખી નો એ પોતાના માળામાં જ જાય છે. માણા જે કેવો છે, હાજે બારો નીકળીને કેટલા એના માળા સુધી હવારી કરી આવે. તમે જોવો તો માણસ શું એક
માણાનો ખાઈ જવા બેઠો, આપણને એમ થાય કે આમ કોઈને હામું ન જોઈએ જેવું. બોલો બાય હું ચડાવતા હોય, હું દરબાર, હું પટાલ, હું રબારી, હું કોળી, બધા તમે જુઓ આપણને એમ થાય કે ભૂચા રહેવું. બાય હું જ ચડાવે ને. હું તો એમ કહું 18 વણમાંથી એક એકને બોલાવો અને એક હોડીમાં બેહારો, હોડી દરિયા વહેતી કરો, ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થવું પેલા દરબારે લાગી જાય, કાઢો નક મરશું. કારણ કે સામે ઊભું હોય કચ્છનો બારવટીયો જેસલ જાડેજો બાપુ મધદરિયામાં પૂગ્યા ને, સતી તોરલ ભેળા હતા અને મધદરિયામાં પૂગ્યા ને પવને દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મફા મીડા ડોલવા. મોત જ્યારે સામું દેખાય ને પછી ભગવાન દેખાય. એક ઘાન બે કટકા બાપુ લોહીના ફુવારા ઉડાડે. જેની આંખમાં કોઈ દી આહુડું ન આવ્યું, દુઃખ શું એને ખબર ન હોય, એ બાપુ આમ ચારે બાજુ નજર કરીને ચારે બાજુ પાણીના લોડ ઉલળતા હતા ને કાંઠો નો દેખાણો. અને કચ્છનો કાળો નાગ જેને કહેવાય, રહ 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 બાપુ બળફની પાટ ઓગળી રોવા માંડ્યો. તોરલ તોરલ હમણાં મરી જઈશું આપણે, તોરલ હોડી હમણાં બુડી જાય છે. ત્યારે તોરલે કીધું કે દરબાર દરબાર તમે કહેતા હતા ને મારી તલવારમાં આટલી તાકાત છે, દરિયાને મડો કાપવા હમણાં પૂગી જાય છે. અહીંયા બાપુ જાડેજાને હબાકા આવવા માંડ્યા હોય કે આ ભજનનો પાવર આટલો છે. તો તારે ખબર પડી. તોરલ ભાઈ કચ્છનો કાળો નાગ નાનું છોકરું રડે એમ રડે છે, તોરલ મને બચાય, મને ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે. અને છેલ્લી અવસ્થા હશે ને તેથી બાપુ દીકરા હશે ને બૈરા હશે ને બાપા હશે ને ભાઈઓ હશે, બચાવી કોઈ નહીં શકે. એ તો ભજનનો સથવારો હશે તો જ મોત સુધરવાનું. બાકી તો બાપુ ફડાઈ ગયા, કેટલાયના ફૂટી ગયા, કોઈ ઓળખતું નથી. તોરલ જાડેજાને આશ્વાસન આપે છે કે તમે ગભરાવમાં, હું તમારી હાડે છું, હમણાં અલગ તળી હોળી પુગાડી દે મોજાવમાં, હું તમારી ભેગી છું. અને એ વખતે જાડેજાએ બાપુ છે ને ગાંઠ વાળી લીધી કે હવે જો આ હોળી કાંઠે પૂગે ને તો હવે જીવું ત્યાં સુધી તલવાર ઉપાડવી નથી. એ જાડેજો બાપુ કાંઠે પૂગ્યા ને લાકડી પડે એમ પગમાં પડ્યો અને જીવો ત્યાં સુધી બાપુ તલવાર નથી ઉપાડી. એમ બાપુ કઈક મનમાં ગાંઠ વળવી જોઈએ. ધરતી કપ થયો હતા, બધા બપોરે ધોઈને બોલતા શ્રી રામ જય અમારા સુરનગરમાં. મેં કીધું આ બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે બધા ભૂલી ગયા, નવા કોટા ફૂટ્યા હોય નથી લાગતું. આ કોરોના આવ્યો હતા તમે જુઓ તો બહાટી બોલતી હતી, કોઈ કોઈને અડતું જ નહોતું. બોલો મારો છોકરો ને મારી વહુ મારા બાપા, એટલે તારી વહુ છે ને એટલે જીસીબી પાણા અડસેલતા હતા. એ જવા દો જવા દો. એ વખતે કોઈને હા નહોતો હમાતો, પાછા એ ભૂલી ગયા. તો હું તો મોટો કલાકાર છું, તો બીજું કંઈક કાઢવા. તમે હું એને આપણે એને પગી અકવાના છે. ધરતી કપ થયો તેથી બાપુ તમે કચ્છમાં જો ગયા હોય તો તમને, અમારે તો અહીંયા દીકરીઓ છે ને બાપુ, અમે ગયા હતા ને એ કચ્છનું જે ચિત્ર મેં જોયું ને બાપુ, પાણા જેવો માણા હોય ને તો એની આંખમાંથી આહુડા પડી જાય બાપુ, એવા ચિત્ર અમે જોયા છે. એ તારે ને આમ ધરતી આમ હિલોળો માર્યો તને કદાચ આમ કે આમ ગલોટીઓ ખાઈ જઈ તો શું કરત? કાંઈ ન બનત રામ. એટલે મહાપુરુષો એટલે જ કહે છે કે માણા થઈ જાઓ. અને અત્યારે કળિયુગમાં કેવલ નામ આધાર બાપુ, કાંઈ દીકરા કાપવાના નથી, બૈરા આપવાના નથી, કરવત મુકાવાના નથી, કાંઈ નથી કરવાનું, કેવલ નામ આધાર. નામ સમો વડે કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ નામે નાશે રોગ. જે ગુરુ મહારાજ શબ્દ આપ્યો એ શબ્દનું ભજન કરવાનું, બીજું કાંઈ કરવાનું નથી. પણ ટાઈમ જ નથી, એ માથાકૂટ. ગમે આજે બહાર ગામ જાય ને પછી આવા સંતો હોય ને, સંતોને આ બહેનો ભાઈઓ એમ કે હાલો હાલો બાપુ અમારે ઘરે પગલા પડાવવા તમારા. એટલે સંતો અરે અમે બેઠા હોય ને એટલે અમને હોટ લઈ જાય. એ કે બાપુ હાલો તમે હાલો તમારા પગલા પડાવવા. અમે એમ કે ભાઈ અમારા પગલા શું પાડવા હોય, સાધુ સંતોના બરોબર છે. એ કે ના ના બાપુ તમે હાલો. એટલે ભાઈ આપણે જાય એમ થાય હાલો રાજી થાય. પછી જાય ને પછી ચા પાણી બાપાણી કરી ઘરે જાય ને, ઘરે તો બૈરા શું કે એ કે બહાર ઉભા જો પોતા કર્યા છે પગલા પડશે. આપણને એમ સારું સાચું શું, ઓલા પગલા પડાવવા મથે છે, ઘરે મફત પાડ્યું પાડવા નથી દેતા. આમાં હું સમજવું, હું ગોટે સડે એવું નથી. પણ આમાં ખરેખર હકીકત શું છે ખબર છે? બે ને નિભાવી લેવાની વાત છે. બે સાચા છે. પગલા જે પડાવે છે ને એ સાચા છે, ઘરે નથી પાડવા દેતા ને એ સાચા છે. તમે છે ને એક જ દી પગલા પડાવવાના. અહીંયા 8 દી 8 દી આવી તો કઈ તમે નવરા નથી પગલા પડાવવાના.
અને ઓલા 360 થી રોટલા ખવડાવે છે એટલે એમનું માનવું પડે. બે નિભાવવાની વાત છે. ઘરમાંથી વંટોળિયા ઊભા જ ન કરાય. આ ઘરમાંથી વંટોળિયા ઊભા કરી છે ને ઈ પાછા નડે છે. બહારના વંટોળિયા હેઠા બે ઘરના ઊભા કરેલા નથી બે હતા.